નમસ્કાર દોસ્તો, આજે છે 15 ઓગસ્ટ. આપ સૌ મિત્રોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ફરી એકવાર અમે આવ્યા છે જંગલમાં. અત્યાર સુધી તમે આડીમના વિડીયો જોઈને જો થાકી ગયા હોય તો તમને આજે સ્પેશિયલ એક મશરૂમ બતાવવા માટે જ હું આવ્યો છું આજે ફરીથી જંગલમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. જે કંઈ ફળ ફૂલ વનસ્પતિ જીવજંતુઓ જોવા મળશે એ તમને બધો જ બતાવવાનો પ્રયાસ કરીશ. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક કરી દેજો. જો મિત્રો, એક વૃક્ષ નથી પણ આ એક વેલ છે જે લગભગ 100 થી પણ વધારે વર્ષ જૂની હોઈ શકે છે. અને જોઈ શકો છો કેટલી વિશાળ ફેલાયેલી છે ચારો તરફ વૃક્ષો પર. આ સદીઓ પુરાનો જે જંગલ છે અમારા ઉમરપાડા વિસ્તારનો, ત્યાં એક આ અદ્ભુત ખૂબ જૂની વેલ જોવા મળી છે. જંગલોમાં આવો અને તરસ લાગે તો શું કરવું? તો જોઈ શકો છો તમને થોડા થોડા અંતરે આવી રીતના કુદરતી રીતે વહેતા જે કોતરડાઓ છે, જે ઝરણાઓ છે, એ અનેકો જોવા મળશે. અને આ કુદરતી રીતે ફિલ્ટર કરેલું પાણી તમને અનેકો જગ્યા પર નજર આવશે. કોઈ પણ પ્રકારની ગંદકી નથી. એક નાનું એવું ચોખ્ખું કોતરડું અત્યારે અહીંયા વહી રહ્યું છે અને કોતરડાના કિનારો પર જોઈ શકો છો આ જંગલી પાત્રા છે. કેટલાક લોકો આના મૂઠિયા અથવા કેટલાક લોકો શાક બનાવીને ખાતા હોય છે. તો જંગલમાં આવ્યા છે એટલે તમને આ પણ બતાવી રહ્યો છું. નાનકડા એક વૃક્ષ પર લાલ રંગના મસ્ત ફૂલ ખીલ્યા છે, જેને અમે આદિવાસી સ્થાનિક ભાષામાં ઓટડાના ઝાડના નામે ઓળખીએ છીએ. અને આ ઝાડના દાંતણ પણ કરવામાં આવતા હોય છે. તો અમારા આદિવાસી ભાઈઓ બહેનો છે એ આને સારી રીતના ઓળખતા જ હશો. જો મિત્રો, તમને આજે જંગલી સુરણ બતાવું. જોઈ શકો છો આ ચારો તરફને ઉગી નીકળેલા છે. આ જંગલી સુરણ છે અને આ સાઈડ જોશો તો જંગલી કરવા. અને આ રીતે કંઈક ગાઢ જંગલ છે. અને આજે આવ્યા છે, છેલ્લા 2 કલાકથી આંટો મારી રહ્યા છે પણ મશરૂમ અમને મળ્યા નથી. આ છે સમયનું મહત્ત્વ. જો સમય પર તમે ના પહોંચો જંગલમાં તો તમારા કરતાં પણ આગાડી કેટલાક મિત્રો આવીને મશરૂમ શોધી જશે. જો મિત્રો, આ મશરૂમ મળવા અને મશરૂમ શોધવા ખૂબ મુશ્કેલીનું કામ છે. બિલકુલ સરળતાથી આ મશરૂમ મળતા નથી. અને જ્યારે પણ મળે છે ત્યારે કંઈક અલગ જ પ્રકારની ખુશી હોય છે. તો જોઈ શકો છો આ છે મશરૂમ. અમારા ઉમરપાડા વિસ્તારમાં આડીમ મશરૂમ લગભગ તો નથી જ ખાવામાં આવતા, પણ જ્યારે આ વાંસમાંથી નીકળતા જે મશરૂમ છે જોઈ શકો છો, આ એક આખું વાંસ છે અને એના થડમાંથી આવી રીતના મશરૂમ નીકળે છે. તો આજે સ્પેશિયલ આ શોધવા માટે જ આવ્યા હતા અમે. જોઈ શકો છો જે અમારી મહેનત છે એનું પરિણામ, એનું ફળ અત્યારે અમને મળી ગયું છે એવું અમને અત્યારે લાગી રહ્યું છે. જોઈ શકો છો 1.5-2 કલાક જેટલા મહેનત કર્યા બાદ અત્યારે અમને મશરૂમ જોવા મળ્યા છે. કેટલાક મિત્રો અમારા જ આગળ આ મશરૂમ તોડીને ગયા છે, પણ કેટલીક જગ્યા પર બાકી રહી ગયા છે. તો જોઈ શકો છો આ જૂનો વાંસનો થડ છે અને એના અંદર આ મશરૂમ ઉગી નીકળ્યા છે. કોણે કોણે જંગલી સતાવારી જોઈ છે? જો ના જોઈ હોય તો જોઈ લો. આ છે જંગલી સતાવારી. 2.5-3 કલાક જેટલા મહેનત બાદ અમને ખાવા પૂરતા મશરૂમ મળી ગયા છે અને અત્યારે અમે જઈ રહ્યા છે. જોઈ શકો છો નીતેશભાઈ છે, સુનિલભાઈ છે, અમારા ઘરવાળા છે, સુનિલભાઈના ઘરવાળા છે. તો ઘરે જઈને આજે મશરૂમ કેવી રીતના બનાવવાના તે પણ હું તમને થોડો બતાવવાનો પ્રયાસ કરીશ. તો વિડીયો ગમે તો જરૂર લાઈક કરી દેજો. મળીએ નવા વિડીયોમાં.